દિવાળી આવે એટલે મિષ્ટાનમાં દરેક ગુજરાતીઓને મોહનથાળ જ યાદ આવે. પણ બજારનો મોંઘો અને ભેળસેળવાળો મોહનથાળ ખાવા કરતાં હવે એકદમ કંદોઈ જેવો મોહનથાળ ઘરે જ બનાવો. કેટલીક ટિપ્સ આપીશ જેનાથી તમારો મોહનથાળ પણ એકદમ બજાર જેવો જ બનશે. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે 250 ગ્રામ લોટનો મોહનથાળ બનાવીશું. જેના માટે ચણાનો મેં સાધારણ કરકરો આવે એ પ્રકારનો લોટ લીધો છે. તમે આ જ રીતથી ઝીણા બેસનથી પણ મોહનથાળ બનાવી શકો છો. આ 250 ગ્રામ લોટને મેં વાડકીમાં લઈ લીધો છે, જેથી વાડકીના માપથી પણ તમને ખ્યાલ આવે. તો એક સરખા માપની 3 વાડકી ભરીને ચણાનો લોટ લીધો છે. હવે 250 ગ્રામ લોટની સામે 250 ગ્રામ ઘી લીધું છે અને વાડકીથી માપીએ તો એ 1.5 વાડકી થાય છે. મોહનથાળ શેકવા માટે અને દાબો દેવા માટે બંનેમાં આ જ ઘીનો ઉપયોગ કરીશું. હવે 250 ગ્રામ લોટની સામે 200 ગ્રામ ખાંડ લીધી છે અને વાડકી ફૂલ ભરેલી છે, તો એ લગભગ સવા વાડકી જેટલી ખાંડ છે. અને તમને વધારે પડતું ગળ્યું પસંદ હોય તો 250 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો. સાથે જ અડધો કપ અને 125 ml જેટલું દૂધ લીધું છે. હવે ચણાના લોટને દાબો દેવાનો છે, જેના માટે સૌથી પહેલાં તો લોટને ચાળી લઈશું. હવે જે આપણે અડધો કપ દૂધ લીધું છે એમાંનું અડધું દૂધ એક વાસણમાં લઈ લઈશું. એને આપણે ગરમ કરવાનું છે, તો ગરમ કરી શકાય એ પ્રકારનું વાસણ લેવાનું અને 50 ગ્રામ ઘી એમાં ઉમેરીશું. એટલે આપણે જે અડધી વાડકી ઘી લીધું હતું એમાંનું અડધું ઘી અંદર ઉમેરી દઈશું. હવે એને થોડું ગરમ કરવાનું છે, વધારે પડતું નહીં, પણ ઘી પીગળે ત્યાં સુધી જ એને ગરમ કરવાનું. ઘી પીગળી જાય એટલે આ હુંફાળા દૂધને ચણાના લોટની અંદર રેડી દઈશું. હવે એને ચણાના લોટ સાથે સરસ રીતે મિક્સ કરવાનું છે. મોહનથાળ બનાવતી વખતે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે, તો એને આ રીતે બંને હાથ વચ્ચે લઈ ઘસવાનું છે અને આ પ્રોસેસ 2 થી 3 મિનિટ સુધી કરવાની. ચણાના લોટના કણકણમાં ઘી દૂધ મિક્સ થઈ જવા જોઈએ. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ લોટને એ જ વાસણમાં ભાર દઈને દબાવવાનો છે, માટે જ આ પ્રોસેસને દાબો દેવો એમ કહેવામાં આવે છે. મોટે ભાગે બધા એને ધાબો દેવો કહેતા હોય છે, પણ એનો ખરો અર્થ આ છે. આટલું થયા પછી એને અડધા કલાક માટે રેસ્ટ આપીશું અને આ રેસ્ટ આપવો પણ ખૂબ જ જરૂરી છે. હવે અડધા કલાક પછી ફરી પાછો બધા લોટને ખોલી લઈશું. હવે તમે જોશો તો લોટમાં થોડા થોડા ગાંઠા પડી ગયા હશે, માટે એને એક સરખો કરવા માટે એને ચાળવો પડશે. હવે એને ચાળવું કઈ ચાળણીમાં? તો સૌથી મોટી ઘઉંની ચાળણી અને ત્યાર પછી આવે છે ચોખા ચાળવા માટેની ચાળણી. તો મોહનથાળના લોટને ચોખા ચાળવા માટેની ચાળણી જે આવે છે એમાં ચાળવાનો. ફ્રેન્ડ્સ, આ સિવાય દિવાળીના ઘણા બધા નાસ્તા અને મીઠાઈની રેસીપી મેં અપલોડ કરી છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. આ રીતે બધો લોટ ચાળી લીધા પછી તમે જોઈ શકો છો કે લોટમાં સરસ મજાની કણી પડી છે અને બધો લોટ એક સરખો થઈ ગયો છે. હવે આજે ચડાયો નથી અને મોટો લોટ રહી ગયો છે, એને મિક્સરમાં પીસી લેવાનો અને ફરીથી ચાળી લેવાનો. તો આ રીતે ખૂબ જ સરસ મોહનથાળનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે એ શેકવા માટે તૈયાર છે. શેકવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું અને જે આખી વાડકી ભરીને ઘી હતું એ બધું અંદર લઈ લઈશું. ઘી ગરમ થાય એટલે મોહનથાળનો લોટ બધો અંદર ઉમેરી દઈશું. હવે આ લોટને ધીમા તાપે શેકવાનો છે. હજી આપણી પાસે થોડું ઘી બચ્યું છે, એ પાછળથી ઉમેરીશું. ફ્રેન્ડ્સ, મોહનથાળના લોટને પરફેક્ટ રીતે શેકવો ખૂબ જ જરૂરી છે. આ 250 ગ્રામ લોટને શેકાતા 15 મિનિટનો સમય લાગે છે અને આ 15 મિનિટ દરમિયાન અલગ અલગ સ્ટેજ ઉપર લોટ કેવો દેખાય છે એ પણ હું તમને બતાવીશ. લોટને 1-2 મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો કે એમાં થોડું થોડું ફીણ થવા માંડ્યું છે, તો બાકી બચેલા ઘીમાંથી 2 ચમચી ઘી અંદર આપણે ઉમેરીશું. વળી ગેસની આંચ ધીમી રાખવાની અને સતત ચલાવતા રહેવાનું, જેથી લોટ બળે નહીં અને એક સરખો શેકાય. તો આ પહેલું સ્ટેજ છે અને જેમાં લોટની કન્સિસ્ટન્સી આ પ્રકારની છે. 5 મિનિટ થઈ છે અને હવે તમે જોઈ શકો છો લોટ થોડો થોડો ફૂલવા માંડ્યો છે. એમાં થોડું ફીણ દેખાય છે અને એ થોડો ફ્લફી થઈ ગયો છે.
હવે 10 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર થોડું ચેન્જ થયું છે. લોટ શેકાવાના કારણે થોડો દાણેદાર થવા માંડ્યો છે. અહીં લોટને તમે જેટલો સરસ શેકશો એટલો મોહનથાળ પણ સારો બનશે અને એનો કલર પણ એટલો જ સરસ આવશે. તો ઉપરથી કલર ઉમેરવાની જરૂર નહીં પડે. હવે 15 મિનિટ થઈ છે. લોટ શેકાવાની સરસ સુગંધ આવી રહી છે અને તમે જોઈ શકો છો લોટ આછા બદામી રંગનો થઈ ગયો છે. એમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. તો આ પ્રકારનો લોટ શેકવાનો છે અને ફ્રેન્ડ્સ દરેક જણનો લોટ શેકાવાનો સમય 2-3 મિનિટ આગળ પાછળ થઈ શકે છે. હવે બાકી બચેલું જે દૂધ છે એમાંથી લગભગ 2 ચમચી જેટલું દૂધ અંદર ઉમેરતા જશું. એકવાર થોડું દૂધ ઉમેરવાનું અને થોડી વાર માટે એને ચલાવવાનું. આ સમયે તવેથો ચલાવવાનું છોડવું નહીં, કારણ કે દૂધ ઉમેરવાથી લોટ કઢાઈમાં ચોંટશે. થોડી વાર થાય એટલે ફરીથી 2 ચમચી દૂધ ઉમેરવાનું. બધું દૂધ એકસાથે નહીં ઉમેરવાનું અને એ રીતે બધું દૂધ ઉમેરી દેવાનું. બધું દૂધ ઉમેરી દીધા પછી 2 થી 3 મિનિટ સુધી લોટને ચલાવવાનું. થોડી જ વારમાં એમાં જે ફીણ થયું હતું એ બધું બેસવા માંડશે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને બંધ ગેસ પર પણ એને થોડી વાર માટે ચલાવતા રહેવાનું, કારણ કે કઢાઈ ગરમ હોય છે માટે થોડી વાર માટે ચલાવવું જરૂરી છે. હવે કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને હવે ચાસણી બનાવીશું. તો એના માટે જે ખાંડ આપણે લીધી હતી એ એક વાસણમાં લઈ લઈશું અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈશું. આપણી ખાંડ 1.25 વાડકી હતી તો મેં 1 વાડકી પાણી લીધું છે. ફ્રેન્ડ્સ, મોહનથાળમાં ચાસણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મોહનથાળમાં 1 તારી ચાસણી કરવામાં આવતી હોય છે, માટે જો 1 તાર કરતાં વધારે તારની ચાસણી થઈ જશે તો મોહનથાળ જામ્યા પછી ભૂકો થઈ જશે અને ચાસણી અડધા કે પોણા તારની રહી જશે તો મોહનથાળ પરફેક્ટ રીતે જામશે નહીં. હવે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો એમાં હું અહીં થોડા કેસરના તાંતણા ઉમેરી રહી છું. કેસર ઉમેરવું ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, પણ એનાથી મોહનથાળનો કલર પણ સારો આવશે અને સુગંધ પણ સારી આવશે. અને ઉમેરી રહી છું થોડો ચપટી જેટલો ફૂડ કલર. કલર ઉમેરવો પણ ટોટલી ઓપ્શનલ છે, એટલે તમે એ ન ઉમેરો તો પણ ચાલે. હવે 3-4 મિનિટ થઈ છે તો ચાસણીને ચેક કરીશું. ચેક કરવા માટે 1-2 ટીપા ચાસણીના એક પ્લેટમાં લઈ લેવાના અને સાધારણ ઠંડા થવા દેવાના. અડધી મિનિટ પછી આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ ચેક કરવાનું અને તમે જોઈ શકો છો હજી આખા તારની ચાસણી નથી થઈ. હજી માત્ર અડધો તાર જ થાય છે. તો ફરીથી એને 1-2 મિનિટ સુધી ચલાવીશું અને ફરીથી ચેક કરીશું. વળી ફ્રેન્ડ્સ, બીજી પણ એક વાત યાદ રાખવા જેવી છે કે શિયાળો હોય અથવા તો થોડું ઠંડુ વાતાવરણ હોય તો 1 તારની ચાસણી કરવાની અને ભર ઉનાળામાં તમે જો મોહનથાળ બનાવતા હો ત્યારે 1.5 તારી ચાસણી કરવાની. અને તમે જોઈ શકો છો આપણી 1 તારી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હાલના વાતાવરણ પ્રમાણે 1 તારી ચાસણી પરફેક્ટ છે. તો ગેસને મેં બંધ કરી દીધો છે અને આ ગરમ ચાસણીને મોહનથાળના લોટમાં રેડી દઈશું. યાદ રાખવાનું કે જ્યારે ગરમ ચાસણી આપણે લોટમાં રેડીએ ત્યારે લોટનું ટેમ્પરેચર થોડું ડાઉન હોવું જોઈએ. માટે લોટ શેકાય ત્યાર પછી જ ચાસણી બનાવવાની, એટલે ચાસણી બને ત્યાં સુધીમાં લોટ સાધારણ ઠંડો થઈ જાય. હવે આ મિશ્રણને 1-2 મિનિટ સુધી એમનેમ જ ચલાવીશું. થોડું ચલાવ્યા પછી એમાં 1 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બધું મિક્સ કરી દઈશું અને ફરી પાછું ચલાવીશું. થોડી વાર ચલાવીશું એટલે એમાંથી ઘી છૂટું પડશે અને મિશ્રણ પેનથી પણ છૂટું પડવા માંડશે. માટે હવે આ મિશ્રણ ઠારવા માટે તૈયાર છે. એને ઠારવા માટે મેં આ પ્રકારની ટ્રે લીધી છે, જેમાં ઘી લગાવી એની અંદર બટર પેપર મૂકી ફરીથી એને ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો મોહનથાળનું મિશ્રણ બધું અંદર રેડી દઈશું અને તવેથા વડે એને સરખું કરી દઈશું. મોહનથાળની હાઈટ 1 થી 1.5 ઇંચ જેટલી રાખવામાં આવતી હોય છે, માટે શક્ય હોય તો એ પ્રમાણે રાખવી. વળી આ પ્રકારની કોઈ ટ્રે ન હોય તો એને થાળીમાં પણ ઠારી શકાય. બધી બાજુથી એની સપાટી સરખી થઈ જાય ત્યાર પછી એના ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ છાંટી દઈશું. મેં અહીં બદામની કાતરી લીધી છે. હવે આ મોહનથાળને ઓવરનાઇટ માટે ઠારવા માટે મૂકી દઈશું. તમે જો મોહનથાળ સવારે બનાવ્યો હોય તો 6-7 કલાક માટે ઠરવા દેવાનો અને 2 કલાક થાય અને મોહનથાળ થોડો ઠંડો થાય ત્યાર પછી એમાં કાપા કરી લેવાના. મેં બટર પેપર મૂક્યું હતું માટે મેં એમાં કાપા નથી કર્યા અને 7 કલાક પછી હું એને બહાર કાઢી રહી છું અને અત્યારે જ હું એને કટ પણ કરી રહી છું. બજારમાં મળતા મોહનથાળના પીસીસ થોડા મોટા હોય છે,
માટે મેં પણ એ જ પ્રકારના કર્યા છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ મોહનથાળ બને છે આ ફ્રેન્ડ્સ. તો આ દિવાળીમાં તમે પણ બનાવજો અને કેવો બન્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.